સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મઝહબ. આજે આપણે વાત કરવાના છીએ અપૂર્ણાંકોની સરખામણી, કમ્પેરિઝન ઓફ ફ્રેક્શન્સ. તો હવે કુલ 3 પ્રકાર છે, અથવા તો આપણે કહી શકીએ કે 3 પ્રકારના જ્યારે અપૂર્ણાંકો તમારી સામે આવે ત્યારે તમને 3 અલગ અલગ રીતો છે અથવા તો અલગ અલગ ટ્રીક છે એ તમને યાદ રાખવી પડશે. તો આજે આપણે જે બે સરળ રીત છે અથવા તો બે જે સરળ રીતે તમને પૂછાઈ શકે છે, એક છે જ્યારે છેદ સમાન હોય ત્યારે, અને બીજું છે જ્યારે અંશ સમાન હોય ત્યારે. અને જ્યારે બંનેમાંથી કંઈ પણ સમાન ન હોય તો ત્યારે કઈ રીત કરવી એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો સૌપ્રથમ જોઈએ, જ્યારે છેદ સમાન એટલે કે જે નીચેની સંખ્યા હોય અપૂર્ણાંકમાં એ સમાન હોય ત્યારે કેવી રીતે આપણે એની સરખામણી કરી શકીએ, એટલે કે કયો અપૂર્ણાંક મોટો છે અને કયો અપૂર્ણાંક નાનું છે. તો ધારો કે અહીં આપણી પાસે છે 1/3 અને 2/3, બંનેના છેદ સમાન છે. હવે 1/3 અને 2/3 ને તમને જો વિઝ્યુઅલાઇઝ કરશો, પિક્ચર સ્વરૂપે દર્શાવશો તો કંઈક આવી રીતે દેખાશે. 1/3 અને 2/3, એટલે કે સમાન ભાગ, છેદ સમાન, એનો મતલબ શું થાય? સમાન ભાગ. હવે સમાન ભાગ છે એમાં તમે એક ભાગ લીધો છે અને બીજી જગ્યાએ તમે 2 ભાગ લીધા છે. તો અહીંયા તમને ક્લિયર થઈ જશે કે એક ભાગ અને 2 ભાગ, તો એક ભાગ મોટું કે 2 ભાગ? તો 2 ભાગ છે એની જે કિંમત થશે એ વધુ થશે. તો એટલે કે 2/3 છે એ મોટી સંખ્યા છે. હવે અહીંયા આપણી પાસે છે 5/7 અને 2/7, છેદ સરખા. ઓકે, ડન. 5 અને 2, તો 5 છે એ મોટું. હવે અહીં જોઈએ 7/21 અને 8/21, તો 21 ભાગમાંથી 7 અને 21 ભાગમાંથી 8, તો આ પણ સરળ છે કે 8/21 છે એ મોટું થશે. હવે અહીં તમે જુઓ કે છેદ સરખા, હા સરખા છે. હવે ઉપર 3 ભાગ, અહીં પણ 3 ભાગ, તો બંને શું છે? સમાન છે. આવી રીતે અહીં જોઈએ 17/100 અને 81/100, તો અહીં 17 ભાગ છે, અહીં 81 ભાગ છે. તો છેદ ગમે એટલું હોય પણ અહીં છેદ શું છે? સમાન છે. તો 17 કરતા 81 મોટા થાય, એટલે કે 81/100 મોટી સંખ્યા છે, એટલે મોટું અપૂર્ણાંક છે. હવે આપણે વાત કરીએ કે જ્યારે અંશ સમાન હોય ત્યારે. તો સૌપ્રથમ એક સરળ અપૂર્ણાંકથી આપણે શરૂઆત કરીએ. ધારો કે છે અહીં 1/4 અને 1/3. હવે આ બંનેને હું અહીં એક પિક્ચર સ્વરૂપે તમને દર્શાવું તો 1/4 એટલે કે 4 ભાગમાંથી એક જ ભાગ, અને 1/3 ને હું પિક્ચર સ્વરૂપે દર્શાવું તો 3 ભાગમાંથી એક જ ભાગ. તો તમને જોઈને ખ્યાલ આવશે કે 1/3 જે છે એની કિંમત વધુ છે. હવે એ કેવી રીતે? તો એક તમારી પાસે રોટલી છે, એના તમે 4 સરખા ભાગ કર્યા. બીજી રોટલી લીધી, એના તમે 3 સરખા ભાગ કર્યા. હવે જેના 4 ભાગ હશે તો એની વેલ્યુ અથવા એની કિંમત, એટલે કે એની જે ક્વોન્ટિટી હશે એ ઓછી હશે, અને જેના 3 ભાગ હશે એની ક્વોન્ટિટી વધુ હશે. તો જેમ ઓછા ભાગ એમ એની કિંમત છે એ વધુ. તો 1/3 છે એ વધુ. આમાં ઊંધું હતું, ઉપરની સંખ્યા જે મોટી હશે એની કિંમત મોટી થશે. આમાં ઉલટું થઈ જશે. ઉપર જો 2 આપેલ છે, નીચે 7 છે, અહીં 2 છે, નીચે 5 છે, તો જ્યાં નાની સંખ્યા હશે છેદમાં એની કિંમત વધુ થશે. તો અહીં 2/5 છે એ મોટો અપૂર્ણાંક છે. હવે 7/4, 7/10, હવે તમે કહો કઈ સંખ્યા મોટી હશે? ખૂબ જ સરસ, કે જેનો છેદ નાનો હોય એ સંખ્યા મોટી. હવે અહીં છેદ પણ સમાન છે, અંશ પણ સમાન છે, એટલે બંને સેમ સંખ્યા છે. અહીં આપણે જોઈએ 17/20 અને 17/2, તો 17/2 છે એ સમાન
17/2 છે એ મોટી સંખ્યા છે, કારણ કે અહીં 17ના 20 ભાગ થાય છે, અહીં 17ના 2 ભાગ થાય છે. જ્યાં 2 ભાગ થશે એ સંખ્યા મોટી હશે. અહીં આપણો જે આ ટોપિક છે અપૂર્ણાંકોની સરખામણી, એમાં જે 2 પ્રકાર છે એ આપણે જોયા. અને જો તમને સંક્ષિપ્ત સ્વરૂપમાં અપૂર્ણાંકોને કેવી રીતે દર્શાવવા એના વિશે જાણવું હોય તો અહીં એક વિડીયો આવતો હશે, એના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો. આપણે મળ્યા નવા વિડીયોમાં. આની જે ત્રીજા પ્રકારના દાખલા છે એ જોવા માટે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.